નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। મિત્રો, મહાશિવરાત્રિ એ આખા વર્ષમાં આવતી સૌથી શક્તિશાળી અને દિવ્ય રાત માનવામાં આવે છે। શિવપુરાણ અનુસાર આ રાત્રે ભગવાન શિવ તાંડવ અને ધ્યાન બંને સ્વરૂપમાં રહેલા હોય છે, અને જે ભક્ત તેમને સાચા દિલથી યાદ કરે છે તેના જીવનમાં ચાલતા તમામ દુઃખો ધીમે ધીમે દૂર થવા લાગે છે। મિત્રો, કહેવાય છે કે મહાશિવરાત્રિ એ એવી રાત છે જ્યારે પૃથ્વી અને બ્રહ્માંડની ઉર્જા એકબીજાની સૌથી નજીક હોય છે, જેના કારણે આ દિવસે કરેલો જાપ, દાન અને પ્રાર્થના અનેક ગણું ફળ આપે છે। મિત્રો, વર્ષ 2026ની મહાશિવરાત્રિ ખાસ એટલા માટે પણ છે કારણ કે આ દિવસે ગ્રહોની સ્થિતિ અત્યંત શુભ બની રહી છે। જ્યોતિષ શાસ્ત્ર અનુસાર આ મહાશિવરાત્રિ પર શિવયોગ, અમૃત સિદ્ધિ યોગ અને રાજયોગ એકસાથે રચાઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય માણસ પણ અસામાન્ય કૃપા મેળવી શકે છે। મિત્રો, શિવપુરાણમાં લખ્યું છે કે જે વ્યક્તિ મહાશિવરાત્રિની રાત્રે ભગવાન શિવનું એક નામ પણ સંપૂર્ણ શ્રદ્ધાથી લે છે તેના પાપો નાશ પામવા લાગે છે। મિત્રો, હવે વાત કરીએ તે એક નામ વિશે, જે નામ મહાશિવરાત્રિની રાત્રે બોલવાથી શિવજી તુરંત પ્રસન્ન થાય છે। તે નામ છે ઓમ નમઃ શિવાય। મિત્રો, આ પંચાક્ષર મંત્ર માત્ર શબ્દ નથી, પરંતુ શિવજીનું જીવંત સ્વરૂપ માનવામાં આવે છે। મહાશિવરાત્રિની રાત્રે જો કોઈ ભક્ત શાંતિથી બેસી આ મંત્રનો જાપ કરે છે તો તેના મનમાંથી ભય, ચિંતા અને અશાંતિ દૂર થઈ જાય છે। મિત્રો, આ રાત્રે સ્નાન કર્યા પછી સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ, અને શક્ય હોય તો કાળા અથવા સફેદ રંગના કપડાં ધારણ કરવું શુભ માનવામાં આવે છે। મિત્રો, શિવલિંગ પર જળ અર્પણ કરતી વખતે મનમાં કોઈ નકારાત્મક વિચાર લાવવો નહીં, કારણ કે શિવજી ભાવનાના ભૂખ્યા છે, સામગ્રીના નહીં। મિત્રો, જો દૂધ ઉપલબ્ધ ન હોય તો માત્ર શુદ્ધ જળ પણ શિવજીને પ્રસન્ન કરવા માટે પૂરતું છે। મિત્રો, બેલપત્ર ચડાવતા સમયે હંમેશા ધ્યાન રાખજો કે તે તૂટેલું ન હોય અને 3 પાંદડાવાળું હોય। મિત્રો, શિવપુરાણ કહે છે કે મહાશિવરાત્રિની રાત્રે જાગરણ કરનાર વ્યક્તિને આવતા વર્ષમાં અચાનક મોટી તક મળે છે, જે તેના જીવનની દિશા બદલી શકે છે। મિત્રો, જાગરણનો અર્થ આખી રાત જાગવું નથી, પરંતુ શક્ય તેટલું શિવસ્મરણમાં સમય વિતાવવો છે। મિત્રો, આ રાત્રે જો તમે ઘરમાં દીવો પ્રગટાવો અને તે દીવો શાંતિથી લાંબા સમય સુધી જળતો રહે તો તે ઘરમાં પ્રવેશતી સકારાત્મક ઉર્જાનો સંકેત માનવામાં આવે છે। મિત્રો, આ દિવસે ક્રોધ કરવો, ખોટું બોલવું, કોઈનું અપમાન કરવું અને નકારાત્મક વિચારવું ટાળવું જોઈએ, કારણ કે મહાશિવરાત્રિની રાત્રે કરેલા કર્મો અનેક ગણું ફળ આપે છે। મિત્રો, એવું પણ માનવામાં આવે છે કે મહાશિવરાત્રિની રાત્રે જો આંખ બંધ કરતા સમયે તમને શિવલિંગ, કૈલાસ પર્વત અથવા પ્રકાશ દેખાય તો તે શિવકૃપાનો સ્પષ્ટ સંકેત છે। મિત્રો, આ રાત્રે જરૂરિયાતમંદને ભોજન કરાવવું અથવા દાન કરવું અત્યંત પુણ્યશાળી માનવામાં આવે છે। ખાસ કરીને તલ, ગોળ અથવા કાળા વસ્ત્રનું દાન કરવું શુભ માનવામાં આવે છે। મિત્રો, જે લોકો જીવનમાં વારંવાર નિષ્ફળતા જોઈ રહ્યા છે તેમને મહાશિવરાત્રિ પર શિવજીની શરણે જવું જોઈએ, કારણ કે શિવજી વિનાશના દેવ નથી, પરંતુ નવી શરૂઆતના દેવ છે। મિત્રો, અંતમાં એટલું જ કહું છું કે મહાશિવરાત્રિ એ માત્ર એક રાત નથી, પરંતુ આત્માને શિવ સાથે જોડવાની તક છે। જો તમે આ રાત્રે સાચા દિલથી શિવજીને યાદ કરશો તો આવનાર સમય ચોક્કસ તમારા માટે બદલાઈ જશે। મિત્રો, જો તમે સાચા શિવભક્ત છો તો કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો। વિડિયો પસંદ આવી હોય તો લાઈક કરજો, અને આવી જ દિવ્ય માહિતી માટે ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। ધન્યવાદ। હર હર મહાદેવ।